સુરતના વરાછા વિસ્તારમાં રહેતા ઉદ્યોગપતિના ફ્લેટમાં ચોરી કરવા ઘૂસેલો ચોર સીસીટીવીમાં કેદ થતાં પોલીસે ઝડપી પાડ્યો છે. ફ્લેટના ખૂણે ખૂણા લાગેલા સીસીટીવીમાં ચોરની હરકત પણ કેદ થઈ, જેમાં પલંગ પર બેસી આરામથી ચોરી કરતો નજરે પડ્યો. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા જાણીતા ઉદ્યોગપતિના ફ્લેટમાં ગત રાત્રે ચોરીની ઘટના બની હતી. ચોર જ્યારે ઘરમાં ઘૂસ્યો ત્યારે તેને બિલકુલ અંદાજ નહોતો કે ઘરના ખૂણે ખૂણામાં છેક બેડરૂમ સુધી સીસીટીવી કેમેરા લગાવેલા હશે. સામાન્ય રીતે સુરક્ષા માટે લોકો હોલ કે ગેલેરીમાં કેમેરા રાખતા હોય છે. ઉદ્યોગપતિની સતર્કતાએ ચોરની મુશ્કેલી વધારી દીધી. પલંગ પર બેસી આરામથી ચોરી કરી હતી. આ ચોરીની ઘટના બેડરૂમના સીસીટીવીમાં કેદ થઈ હતી. ચોરી કર્યા બાદ ભગવાન કૃષ્ણનું ચિત્ર પણ ફાડ્યું હતું. ઉદ્યોગપતિના ઘરે ધાડ પાડનારની સ્માર્ટફોને પોલ ખોલી નાખી. ઉદ્યોગપતિ કેયુર ખેનીના પરિવારને સવારે 8 વાગ્યે ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. તેમણે તાત્કાલિક વરાછા પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ મેળવ્યા. મોબાઈલ લોકેશનના આધારે તપાસ તેજ કરી. પોલીસે સવારે 11 વાગ્યા સુધીમાં તો આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યો. મારું નામ કેયુર હિંમતભાઈ ખેની છે. સવારના 8 વાગ્યાના સુમારે અમે લોકોને જાણ થઈ કે ઘરમાં ચોરીનો બનાવ બન્યો છે અને મારા ઘરે તરત જ એમને ખ્યાલ આવ્યો કે આપણા મંદિરમાં બી કૃષ્ણ ભગવાનનો ફોટો પાડી અને તસ્કરો બધું લઈ ગયા છે. અમે મંદિરથી લઈને રૂમથી લઈને બધું ચેક કર્યું. તમને જાણ તરત જ અમે વરાછા પોલીસ સ્ટેશન કર્યો ફોન નંબર પર અને પોલીસની કાર્યવાહી તરત જ આવી ગઈ અને તમામ સ્ટાફ સાથે દુધિયા સાહેબ અને પરમાર સાહેબ આવી ગયા અને એ સમયે તમામ ઘરના અંદરના અને બહારના સીસીટીવી ફૂટેજ જે મેળવી અને એક જે ઘરની બધી વસ્તુઓનું નિરીક્ષણ જે ચાલુ કર્યું ત્યારે ખબર પડી કે ઘરમાં અમારા ફોન બી જતા રહ્યા છે, મારા મધરનો ને અમારો એક જૂનો ફોન કે જે 2024ના જુલાઈમાં એક અમારા સાથે બનાવ બન્યો હતો કે દ્વારકામાં અમારી ગાડીને અમે બનાવી ગયા હતા. એ સમયે ફોનના માધ્યમથી અમે બચેલા અને એનડીઆરએફની ટીમ અને ગુજરાત સરકારની કાર્યવાહીના હિસાબે અમે બચેલા. તો એક યાદગીરી રૂપે એ ફોન સાચવી રાખેલો, ક્યારેક ક્યારેક ચાર્જ કરીને રાખતા હતા. એ ફોન જ્યારે એમણે ખબર પડી કે એમનું ટ્રેકિંગ બી શરૂ કરી દીધેલું. એ ટ્રેકિંગના માધ્યમથી ખબર પડી કે સાથે સાથે આ વ્યક્તિ સવારના ચોરી કરી 2.5 કલાક સુધીની ચોરી કરીને સવારના એક એસટી બસમાં બેસી અને સૌરાષ્ટ્ર તરફ રવાના થઈ ગયો હતો. જોગાનું જોગ એવું બી થાય છે કે કદાચ એ એમની જે રૂટ છે સૌરાષ્ટ્ર તરફ ગયો એટલે પકડાઈ ગયો. જો કોઈ ટ્રેનમાં બેસીને કોઈ બીજા રાજ્યમાં હોતે તો એ સ્પીડથી ન પકડાતે. ગુજરાતમાં એ સૌરાષ્ટ્ર તરફ પહોંચતા પહેલા જ કહે ને કે ભગવાન દ્વારકાધીશ જેમનો એ ફોન જેમણે એમને બચાવ્યા હતા એ ફોન એ લઈ ગયો અને એ જ ટ્રેકિંગ કરીને અમને બતાવતો હતો. અહીંયા પોલીસ ડિપાર્ટમેન્ટ કમ્પ્લીટલી એમને લાઈવ દેખાતું હતું કે આ વ્યક્તિ ક્યાંક જઈ રહ્યો છે અને એમની હરેક ચેકપોસ્ટ રાહ જોઈએ હતી. એટલે લગભગ ધોલેરા પહેલા એમને તારાપુર અને વટાવાની આસપાસ એમને પકડી ઘરમાંથી નાનું મોટું પરચુરણ વસ્તુ મળી અને છોકરાઓની નાની મોટી જ્વેલરી, સેવિંગ્સ, એમની પીગી બેંક, અમારી ઘડિયાળ આ બધું મળીને 1 લાખ આસપાસ એ બધી જ વસ્તુ હેમખેમ ઇવન નાનું એક નખ્યું બી લઈ ગયો હશે તો એ બધી જ વસ્તુ અમને જ્યારે એ પકડાઈ ગયો અને વિડીયો કોલના માધ્યમથી જ્યારે નિરીક્ષણ કરાવ્યું સાહેબે ત્યાંના પોલીસ સ્ટેશનથી સુરત પોલીસ સ્ટેશન સુધી તો એક વસ્તુ અમને મળી ગઈ છે પાછી. અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમે ગુજરાત સરકાર, ગુજરાત પોલીસ, સુરત પોલીસ, વરાછા પોલીસ, ઇવન તારાપુર પોલીસ, તમામ ડિપાર્ટમેન્ટ કે જેમણે આ એક મિશન અમારા નજર સામે એક ફિલ્મી સ્ટાઇલમાં મિશન હતું. અમારા જીવ બી ઉપર હતા કે આ સાથે જ્યારે કૃષ્ણ ભગવાનનો ફોટો ફાટેલો હતો ને ત્યારે અમને ચોરી કરતા બીજા બી કોઈ આશંકા કે આ શું ઈરાદેથી આ વ્યક્તિ આવ્યો હોઈ શકે અને એક નસીબે કે અમારા દરવાજા અમે લોક કરીને જોઈએ છે અને એના લીધે એ અંદર પ્રવેશી ન શક્યો. પણ જ્યાં જ્યાં ખુલ્લું હતું ત્યાં એમને બધું જ નિરીક્ષણ કરી અને બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.